વડોદરા મહાનગરપાલિકામાંથી મહત્વની 150 ફાઇલ ગુમ થઈ ગઈ. વિવાદિત આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ પણ ગુમ થઈ. આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનો પ્રોજેક્ટ વિવાદમાં છે. વિવાદ વચ્ચે ફાઇલ ગુમ થતા મોટા કૌભાંડની આશંકા. આ બાજુની જમીન પાલિકાએ આતાપીને પાણીના ભાવે આપી હતી. મોટા પ્રોજેક્ટની ફાઇલ ગુમ થવા છતાં પોલીસ ફરિયાદ નથી થઈ. ફાઇલ ગુમ કરીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા કારસો રચાની આશંકા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું તપાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરના બંગલા પાસે આવેલી કેમ્પ ઓફિસની ફાઇલ ગુમ થઈ. મુખ્યમંત્રીને આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરતા ફાઇલ ગુમ થયાનો જવાબ આપ્યો. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ફાઇલ ગુમ થઈ હોવાનો જવાબ આપ્યો. હવે આ ફાઇલની અંદર સાહેબ જોવા જઈએ તો આખો પ્રોજેક્ટ હોય કે એને જમીન આપણે કેટલી ફાળવી છે અને પાણી આપણે મફત આપ્યું છે, બીજી કઈ સુવિધા આપણે આપવાની છે. વડોદરા મહાનગરપાલિકાએ કેટલા રૂપિયા દર મહિને દર વર્ષે ત્યાંથી લેવાના છે. જો આ ફાઇલમાં બધા જ ગાયબ જ થઈ જાય તો કોર્પોરેશનના કમિશનરને ખબર શું પડશે કે આપણે અતાપી સાથે કેવો વ્યવહાર કરવાનો છે, કેટલા રૂપિયા લેવાના છે. જે જમીન છે એ પણ વડોદરા શહેરની છે, જે તેને આપ્યું છે એની પાસે આપણે પૈસા લેવાના. એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગુમ થવા પાછળ અને એ પણ કેમ્પ ઓફિસ કમિશનર સાહેબની કેમ્પ ઓફિસથી ટેબલ પરથી ગાયબ થઈ છે. તો ક્યાંક ને ક્યાંક જે ફાઇલોની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર બહાર પાડવા માટે અમે માહિતી માંગી હતી, આરટીઆઈ કરી હતી, અરજી કરી હતી. હવે અતાપીની ફાઇલ, મૂળ ફાઇલ અહીંયાથી ગાયબ થઈ ગઈ છે. તો હવે આપણે એ જોવાનું છે કે કમિશનર સાહેબ કઈ રીતે પગલાં લેશે. આજથી નથી, પહેલાથી એમનો ધંધો જ આ છે. ચોર સાવકાર બનીને બોલે છે અહીંયા, એવું છે. એટલે સવાલ એ છે કે અતાપીનું હું આજથી નથી બોલતો, લગભગ આ સભામાં હું 100 વખત બોલી ચૂક્યો છે કે આપણે અતાપીને આ ગાર્ડન આપ્યું જ નથી. જે ગાર્ડન વગર અતાપીએ આપ્યા વગર ખાલી વડોદરા શહેરના નગરજનો ફરવા જતા હતા, પાર્કિંગ અને ફીની અંદર કરીબન 1 કરોડ રૂપિયા મળતા હતા, એની અંદર 25 લાખ રૂપિયામાં અતાપી આપી દીધું છે. આ મૂળ તો એને આપ્યું જ નથી, મૂળ તો ગવર્મેન્ટના માણસોને આપેલું છે. આ કઈ રીતે એમની પાસે પહોંચ્યું, કઈ રીતે ધંધો થયો, બધું જ ભ્રષ્ટાચારની નિશાની છે. કદાચ નવેમ્બર 2024નું છે, જૂની છે, એટલે મારા સમયની પહેલાનું છે. એની અંદર શું થયેલું છે, કેમ આની અંદર કઈ પ્રક્રિયા થઈ છે કે કેમ, કે કેવી રીતે ગુમ થઈ છે એના ઉપર તપાસ કરીશું. અને પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ પાર્ક્સ એન્ડ ગાર્ડન્સનો હોય અથવા કયા ડિપાર્ટમેન્ટનું છે એ પણ તપાસ કરીને હું જવાબ આપી શકું છું. કેટલા ફાઇલ્સ આવા કંઈ ગુમ થઈ છે કે કેમ એની પણ તપાસ કરીશું. જીઆઈડી ડિપાર્ટમેન્ટને પહેલાં પૂછીશ કે એની ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ હશે, એમને પૂછવું પડે. હાલ આ બધું સુધારવા માટે જ ઈ સરકાર સિસ્ટમની અમે ઇમ્પ્લિમેન્ટેશન કરીને એક ટ્રેકિંગ કરી રહ્યા છે. પણ પર્ટિક્યુલર કેસમાં શું થયું છે, અદરવાઇઝ કયા કયા ડિપાર્ટમેન્ટનું છે ડેટા ફાઇલ ટ્રેકર સિસ્ટમમાંથી લઈને વી વિલ ચેકઅપ વિથ જીઆઈડી ડિપાર્ટમેન્ટ અને તપાસ કરીને એનો જવાબ હું આપીશ.